અડદિયાનો લોટ છે, શેકી કાઢેલો છે, ઘીમાં શેકાઈ ગયેલો છે. પછી સિંગોડાનો લોટ નાખવાનો છે ને આ કાજુ બદામ પિસ્તા અને આ ગોળ નાખવાનો છે અને આ બાવળનો ગુંદર છે તે નાખવાનો છે. ધીરા તાપે શેકવાનો છે ને એલચીનો પાવડર છે, છેલ્લે એલચીનો પાવડર નાખવાનો છે. ડીશમાં થાળી દીધેલો છે જો બરાબર ને કાપા પણ પાડી દીધેલા છે અંદર. હવે એને પીસ પાડવાના છે આપણે આવી રીતે છે ને. આ બની ગયું આપણું અડદિયું.